હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આ છે રામદેવ પીરનું મંદિર અને આ છે અમારી વાડી. જો ત્યાં સામે દેખાય ને એ વિલો છે. આ બારે રોડ ટચ આ જે જો આ રોડ ટચ રહ્યું ને આ અમારી વાડી છે અને આ વચ્ચે રોડ પડે છે અને જમણી સાઈડે રામદેવ પીરનો ઓરડો છે અને આ રોડ છે આ અમારા ગામમાંથી રોડ આવી રહ્યો છે. આપણે જૂના વિડીયોમાં પણ આપણે વિડીયો મૂકેલો છે. ગાયું ચરી રહી છે, ગૌધણ છે. આ ટાવર છે, ટાવરની પાછળ પવનચક્કી ફરી રહી છે અને આવું આપણી વાડીનું સીન છે. આ બધા અમારી વાડીના છેલ્લા મકાન છે અમારા ગામના. તો આ સાઈડ છે ઓરડો ને આ સાઈડ છે અમારી વાડી. અને આ જે અંદર તમે જોઈ રહ્યા છો એ કીટી બનાવવાનો વિલો છે અને આ રૂમ છે. અહીંયા રહે છે દિનેશભાઈ પરમાર, જેમણે ગાડલા અને રજાઈઓ ને તમે જે કહો એ બધું બનાવી દેશે. એમને પણ બોર્ડ મારેલું છે. જો અહીંથી રામદેવ પીરનો ઓરડો પૂરો થઈ ગયો. આ કાચો રસ્તો જે છે એ આમ જાય છે. આ કાચો રસ્તો આમ વાળ્યું છે, ત્યાં પહોંચે છે, ત્યાં જાય છે. અને હવે જો હું આમ ગામની સામે હું ફરીને તો ગામથી આથમણો રોડ છે એટલે ડાબી સાઈડ ઓરડો આવે અને જમણી સાઈડ અમારી વાડી આવે. અને જો ગામમાંથી આવીએ ને એટલે જમણી સાઈડ ઓરડો આવે અને ડાબી સાઈડ આ ગેટ આવે. આ છે અમારી વાડીનો પહેલો ગેટ. તમે જોઈ શકો છો આવો મસ્તીનો અમારો વાડીનો પહેલો ગેટ છે અને એની ઉપર હરસિદ્ધિનું બોર્ડ મારેલું છે. તો તમે અહીંયા આવીને પૂછશો ને કે કૈલાસબેનની વાડી કઈ, એટલે તરત આ લોકો તમને કહેશે. અહીંયા પણ ગાયું બાંધેલી છે અને અહીંયા શેઠાણી બેઠા છે. શેઠાણી દેખાતા નથી અંધારાના. અને આ વિલો છે ગાયનો, ગાયનો નહીં, કીટીનો વિલો છે અહીંયા. અને આવું બધું કંઈક સીન છે. અહીંયા મસ્તીના ફૂલ ખીલી ગયા છે જોરદાર. હજી તો શરૂઆત જ થઈ છે અને મને આવા બધા ફૂલ તો આમે પહેલેથી જ ગમ્યા છે. આનો કલર કેટલો જોરદાર છે, ગુલાબી ને ચીકણી ને મસ્તીનો કલર છે. હવે ધીમે ધીમે આ વેલ રહી ને આખી અહીંથી આમ પથરાઈ જાય છે. અહીંયા પણ આ લીલા ફૂલ ને ગુલાબી ને સફેદ ને બહુ મસ્તીના દેખાઈ રહ્યા છે આ બધા ફૂલ. આ બધા ફૂલડા વાવવાવાળા બેન જો અંદર બેઠા, જો દેખાય જાય બેઠા. તો બસ અહીંયાથી આ ગોળાઈ આવે ને ગોળાઈમાં જોયું પહેલાં ઝાડવા દેખાય ને મોટા, આ જે મોટા ઝાડ દેખાય ને એ જ આપણી વાડી. આ આપણે અત્યારે ગામમાંથી હાલીને આવી રહ્યા છીએ. ગામમાંથી રસ્તો હાલ્યો આવે છે. તમે જોઈ શકો છો કે આપણે જમણી સાઈડે ઓરડા છે રામદેવ પીરનો અને ડાબી સાઈડે છે આપણી વાડી. વાહન એક ધારા હાલ્યા આવે છે. આવી રીતે આપણી વાડી છે. આ મગફળી છે. આ સાઈડ બધું પડતર પડ્યું છે. અમારા મોટા બાપુની વાડી છે અને આ વાડી રહીને એ આપણી છે. રોડનો કાંઠો છે. વારે ઘડીએ લાજવાળા માણસો નીકળે એટલે હાડી માથે રાખવી પડે છે. આપણી એ વાડી આવી ગઈ અને હવે આવશે આપણો ગેટ. બહુ લગભગ મેં ગયા ચોમાસામાં પણ આવો એક વિડીયો મૂકેલો છે, પણ તોય હજી લોકો પૂછે છે કે બેન તમારી વાડી આવવું હોય તો ક્યાં થઈને હોય. તો આ છે અમારી વાડીનો રસ્તો. જસદણથી આવો તો ગઢડા રોડે આવવાનું, ગઢડાથી આવો તો જસદણ રોડે આવવાનું અને ગોડલાધારથી આવો, જસદણથી આવશો તો ગોડલાધારથી પણ અવાશે અમારી વાડીએ. એટલે ગોડલાધારથી આવો ને તો આ રસ્તો છે ગોડલાધારનો. આ ગોડલાધારનો રોડ છે. તમે ગોડલાધારથી આવશો તો અમારી વાડી જમણી સાઈડે પડશે. આ સાઈડ ટીસી છે ડાબી સાઈડે અને જમણી સાઈડે અમારો ગેટ છે. અને ગુલમોર છે ને એ જોરદાર અમારી વાડીનું મોટું નિશાન છે. હજી પણ મસ્તીના ફૂલ ખીલેલા છે. અને જવા પથ્થર વીણવાનું મશીન છે એ ગેટમાં પીડ્યું છે. આ ટ્રેક્ટર, આ બધું. જો આપણો ગેટ આવી ગયો. હવે આપણા ગેટમાં લીમડો, પછી ગુંદો, હા બધું કટિંગ કરેલા ઝાડ છે. ડાબી સાઈડ પણ લીમડો છે. આ રસ્તો ગોડલાધારથી આવશે અને આ રસ્તો વડોદ સાઈડથી આવશે. ગોળાઈ પડશે ને ત્યાંથી ડાબા સાઈડે આપણી વાડી.
મિલર ને એવું બધું છે એ બધા ખેડૂ મથી રહ્યા છે બધા. આંબો, જાંબો, ચંપો ને સીતાફળિયા 4 ઝાડ એક જ હારે તમને જોવા મળશે આપણી વાડી અંદર. આંબો, જાંબો, ચંપો, સીતાફળિયા અને 5મું ઝાડ છે લીમડો. તો એટલા ઝાડ તમને જોવા મળશે. જમણી સાઈડે, ડાબી સાઈડે જોવા મળશે પાણીનો ટાંકો. અને પછી સ્ટાર્ટર છે આપણું થાંભલા ઉપર બાંધેલું અને હાગના ઝાડ છે. પછી આપણે આ ઢાળ ચડી ગયા, નાનકડો એવો ઢાળ ચડી ગયા એટલે ડાબી સાઈડે આપણી મગફળી છે અને જમણી સાઈડે આ 2 લીમડા છે જે જોરદાર એક જ હરખી મસ્તીની સ્ટાઇલમાં ઉગેલા છે. ઉપરવાળો ડાબી આ જે લીમડો રહ્યો એ થોડોક ઉપરથી સુકાઈ ગયેલો છે. એની ઉપર પણ પક્ષી બેઠા છે અને આ આખો લીમડો લીલો છે. આ લીમડા એ આંબા હારે રામ રામ કરી લીધા છે. ડાળી બધી અડી ગઈ છે અને પછી ચાલુ થાય છે આપણી વાડીનો માર્ગ કાચો. અહીંયાથી 4 વ્હીલ પણ આવી જાય અને 2 વ્હીલ પણ આવે. 4 વ્હીલ ક્યારેક આવે છે એટલે જો 4 વ્હીલનો બીજો રસ્તો છે એ ખડમાં બુરાઈ ગયો છે અને 2 વ્હીલનો અમારો કાયમિકનો રોજે 2 વખત દૂધ ભરવા ગાડી જાય અને ઓલરેડી કાંઈ પણ કામ હોય તો જાય. આ છે આપણી આંબાવાડી. બધા આંબા વાવેલા છે. આંબાની અંદર પણ મગફળી વાવી દીધી છે. ઘણ ખરા છોડવા કાંઈક ને કાંઈક તકલીફ પડી એટલે સુકાઈ ગયા છે આંબાના. આ મોટું જબરું પીપરનું ઝાડ છે. આ પીપરનું ઝાડ છે આપણું. અને અહીંથી આવી ગયો આપણી વાડીનો પીપરની નીચે બરોબર ટાંકો ડાબી સાઈડે છે. ડાબી સાઈડે બીજી પણ એક પીપર છે. પીપરે જો કાળા કલરની ટીપા લાઈન બાંધીને હિંચકો બનાવેલો છે બાળકો માટે. અને આ લીમડો રોડના કાંઠે અને આ મૂળિયું છે પગમાં. આ લીમડાને આ મૂળિયું આવી ગયું છે બહાર. અહીંયા ટપક લાઈનનો વાલ છે. અહીંયા પણ એક હાગનું ઝાડ મેં વાવ્યું હતું અને લીલગરીના ઝાડ પણ અમે વાવેલા. પણ લીલગરીના 3 ઝાડમાંથી હવે માત્ર એક જ ઝાડ વધ્યું છે. અને આવું કંઈક અમારી વાડીનો સીન છે. હવે આ ઢાળ ચડી ગયા ને એટલે તમને ડાબી સાઈડે ગોરસાંબલી જોવા મળશે. પછી લીમડો. પછી ગયા વર્ષે મેં બદામ વાવી હતી અને આજે 2 વર્ષ પૂરા થયા. 2 વર્ષની બદામ છે. પછી આવશે વાંહડો. પછી વળી પાછો ગુલમોહર ને એવું બધું ઝાડનો ઘૂમસો આવશે. અને આ ટાસનો ઢગલો રહ્યો ને આ તમે ધ્યાનમાં ન રાખતા કારણ કે એ અમે ગાયું નીચે નાખી અને ખૂટવાડી દઈશું. તો જો કંઈક આવો સીન છે આપણો. મોટરસાઇકલ, ખોડેશિયું આવું બધું પડ્યું છે. ડાબી સાઈડે દેખાઈ રહ્યો આ ગાયોનો ફરજો છે. જો ગાય પૂંછડું પણ લાવી રહી છે. આ જમણું રહ્યું એ અમારું મકાન છે. ત્યાં પણ આપણે લીમડા ને સીતાફળી ને આમળો ને રામફળ ને બધું વાવેલું છે. હવે આ રસ્તો સીધો જાય છે એ ઉપર જાય છે. નીચે ઉતરવી તો આપણું ઘર આવી જાય. અહીંથી સીધા જ આવીને તો આપણું મોટું મકાન આવી જાય. આ જામફળી રહી આપણા ફળિયામાં છે. જો અહીં આવી ગયું આપણું મકાન. હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે 8 મિનિટનો એટલે હવે આવજો બાય. જય શ્રી કૃષ્ણ. મળી ગયું ને હવે એડ્રેસ. બહુ કોમેન્ટો કરતા હતા એડ્રેસ આપો એડ્રેસ આપો તો આપી દીધું એડ્રેસ. હાલો જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.